એબીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગરમાં સર્જાયેલ લઠ્ઠાકાંડ બાદ પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। શહેરના આડોડિયાવાસ વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા ઉપર પોલીસે દરોડો પાડીને કાર્યવાહી હાથ ધરી હતી। ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડને લઈને કુલ 21 વ્યક્તિઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે। આ કેસમાં એસએમસી દ્વારા 13 આરોપીઓને ભાવનગર જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। કોર્ટમાં થયેલી કાર્યવાહી બાદ તમામ 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। લઠ્ઠાકાંડ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવે છે અને સમગ્ર કેસમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે અંગે પણ તપાસ ચાલી રહી છે। રિપોર્ટર ફિરોઝ સેલોત।